સંજોગોમાં આપણી પાસેથી કોઈને કોઈ પ્રકારના પ્રતિભાવની અપેક્ષા રાખવામાં આવે. દરેક મનુષ્યને એક મોહ એનો ગૌરવ છે. હું પિતા છું, માતા છું, પુત્ર છું, પુત્રી છું, પતિ છું, પત્ની છું. આ દરેક આપણો એક મોહ છે, ગૌરવ વિરુદ્ધ છે ને. દરેકની સાથે એક ગૌરવ સંકળાયેલું છે. હું પતિ હોઉં, પત્ની હોઉં, પિતા હોઉં, માતા હોઉં તો અમુક જ પ્રકારનું કર્મ થાય. એને છાજે એવું કર્મ થવું જોઈએ. રાજા પોતાને છાજે એવું કર્મ કરે, શેઠ પોતાને છાજે એવું કર્મ કરે, માલિક પોતાને છાજે રીતે વર્તે. પેલા સૈનિકો પોતાની છાજે, પોલીસમેન છાજે પ્રકાર વર્તે ને, ગમે તેમ ના વર્તે. ડોક્ટર હોય પોતાને છાજે એવું વર્તન કરે, વકીલ હોય પોતાના મોભા પ્રમાણે વર્તન કરે. આ દરેક પોતાના મોભા પ્રમાણે, ગૌરવ પ્રમાણે પોતાને છાજે પ્રકારે વર્તન કરે અને પોતાને ઉતારી ના પાડે. અર્થાત પ્રલોભનોના વશમાં ના આવી જાય, રાગ દ્વેષના વશમાં ના આવી જાય, સ્વાર્થના વશમાં ના આવી જાય. આપણે આપણા ગૌરવને છાજે ઉકળવા ત્યારે કરી શકીએ જ્યારે આપણે પ્રલોભનના વશ ના થઈએ, નાના નાના પેલા લાભના વશ ના થઈએ, રાગ દ્વેષને વશ ના થઈએ, લોભને વશ ના થઈએ, ક્રોધને વશ ના થઈએ. જયારે પણ કામ કે ક્રોધ પ્રેરણા કર્મ કરવામાં આવે, રાગ કે દ્વેષથી પ્રેરણા કર્મ કરવામાં આવે, એ કર્મ ક્યારે પણ આપણા ગૌરવને છાજેવું ના હોય. ગમે તેવો મોટો માણસ ત્યારે ક્રોધની વર્તે ત્યારે માણસમાં અને પશુમાં કોઈ ફેર હોતો નથી. ભલે સંન્યાસીના કપડા, ગમે તે કપડા પહેરવાના, ગમે તે જગ્યાએ બેઠો હોય, वो राजा હોય, શેઠ હોય, પ્રધાન હોય, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, ગમે તે હોય, ક્રોધથી, લોભથી, ઈર્ષ્યાથી, રાગથી, દ્વેષથી પ્રેરણા કર્મ કરે તો પછી એનું ગૌરવ હતું નથી. અને નાનો માણસ પણ ત્યારે પરોપકારથી, સેવાથી, પ્રામાણિકતાથી, આત્મસમર્પણ કર્મ કરે ત્યારે એ મહાન કર્મ. આમ આપણું સામાજિક આપણી સ્થિતિ કઈ છે, સ્થાન કેવું છે, મહત્વનું નથી. આપણી ભાવના કેવી છે, આ રીતે ઉત્તમ ભાવનાથી કર્મ કરવું, એવા કર્મને ઉત્તમ કે મહાન બનાવે. કાર્યમ કર્મ કરો, જે સંજોગોમાં જે પ્રકારે કર્મ થવું જોઈએ, જે સંજોગોમાં જે પ્રકારનો પ્રતિભાવ દર્શાવે છે એ પ્રકારનો પ્રતિભાવ દર્શાવે છે. મેં કહ્યું પ્રમાણે પોતાના ગૌરવને છાજે એ પ્રકારે કર્મ કરે. અર્થાત પ્રલોભનને વશ થતો નથી, રાગ દ્વેષને વશ થતો નથી, ઈર્ષ્યાને વશ થતો નથી, લોભને વશ થતો નથી, પરંતુ જે યોગ્ય છે, પ્રામાણિક છે, એને ધ્યાનમાં રાખીને કર્મ કરે છે. તો જો આ પ્રકારે કર્મ કરવાની કેટલી સાવધાની જોઈએ ને. આપણે સાવધાન ન હોઈએ તો રાગ દ્વેષને વશ થઈ જઈએ. સાવધાન ના હોય તો ગમે તેમ બોલાઈ જાય, સાવધાન ના હોય તો ગમે તેમ થઈ જાય, સાવધાન ના હોય તો ગમે એમ ખવાઈ જાય, સાવધાન ના હોય તો મોં મુકાઈ જાય. અરે ગયા સીધા તો ભૂલી ગયો. હવે એક ટાણું જમવાનું, નાસ્તો થઈ ગયો, ચાલો આખો દિવસ તો ભૂખ્યા થઈ ગયું, બોલાઈ ગયું, ખવાઈ ગયું, થઈ ગયું. પછી માફી માંગીએ, બધું જાત જાતો આપણે કરી દીધી વાત. જયારે સાવધાન નથી હોતા ત્યારે આપણે રાગ દ્વેષને વશ થઈ જતા હોઈએ છીએ. રાગ દ્વેષ તો હંમેશા તકની રાહ જોઈને જ બેઠેલા છે. જેમ પેલો ચોર તકની રાહ જોઈને જ બેઠેલો હોય, જરાક ભૂલ કરી, જો બારણું ખુલ્લું રહી ગયું, જો કઈ તાળું બરાબર ના મરાયું તો તરત પેલો અંદર ઘૂસી જાય. તેવી રીતે આ રાગ દ્વેષ રૂપી શત્રુઓ રાહ જોઈને જ બેઠેલા છે. જો સાવધાની ના હોય તરત કબજો લઈને આપણો અને આપણને પ્રભાવિત કરીને પોતાનું કામ કરાવે. કાર્યમ કર્મ કરો કે કાર્ય કર્મ કરે છે, કર્તવ્ય કર્મ કરે છે, યોગ્ય કર્મ કરે છે, પોતાના ગૌરવને છાજે એવું કર્મ કરે છે. એવું ત્યારે જ કહી શકે જયારે એ સાવધાન હોય, અર્થાત એ પોતાના રાગ દ્વેષના વશ ના થાય. કર્મ કરતી વખતે પછી કોઈ પ્રકારનો શોર્ટકટ, ટૂંકા રસ્તા ના શોધે. જે પ્રકારે કર્મ કરવું જોઈએ એ પ્રકારે જ કર્મ કરે, યોગ્ય રીતે કર્મ કરે.
જેવી રીતે રસ્તામાં વાહન ચલાવવાનું યોગ્ય રીતે કર્મ કરવાનું છે. આજકાલ અમદાવાદમાં રસ્તા પહોળા થઈ ગયા, પણ તકલીફ એ થઈ કે વચ્ચે ડિવાઈડર આવી ગયા. આ ડિવાઈડર પછી એક ન્યુસન્સ છે. હવે શું થયું, પહેલા તો આપણે આપણી ગલીમાંથી બહાર નીકળે સીધો જમણીમાં જતા રહીને ડિવાઈડર હતું ને, આ ડિવાઈડર આવી ગયું સામે. હવે શું કરું, હવે ડાબી બાજુ જવું પડે, ક્યાંનું ક્યાંય જવું પડે અને ચક્કર મારી પાછું આવવું પડે. કોણ એ માથાકૂટ કરે છે? આપણે આમ જ લઈ જઈએ સીધી, ભલે ને ઊંધી દિશામાં, જેમ જે થાય તે ખરું. એટલે આવું કોણ કરે, આવું કોણ લાંબુ જાય? સ્વામી સાચું બોલવાનું, પ્રામાણિક રહેવાનું તો બહુ કકડાટ છે. ત્યારે પત્તો લાગે આપણો, ત્યારે પૂરું થાય. જલ્દી કરી નાખો. હવે ઘણી વાર આપણી ધીરજ ના હોય, ઘણી વાર એના માટે જે ધીરજ જોઈએ, જે પ્રકારની પ્રામાણિકતા જોઈએ, નિષ્ઠા જોઈએ, પરિશ્રમ જોઈએ, એ બધું કરવા આપણે તૈયાર ના હોય અને તેથી ટૂંકો રસ્તો. એવું ના ચાલે. કાર્યમ કર્મ કરો ત્યાં, જે પ્રકારે કર્મ છો એ પ્રકારે જ કર્મ કરે. તો સ્વામી ક્યારે પહોંચે? તો વહેલા નીકળો ભાઈ, ક્યારે પહોંચ્યા છે વહેલા નીકળો. હવે પ્લાન કરો, કેટલા ડિવાઈડરો આવે છે, કેટલું ફરવું પડશે, કઈ ટ્રાફિક લાઈટો, સ્વામી કેટલી ટ્રાફિક લાઈટો આવે. એ તો ચાલ્યું જોયું ને, ચાલી મૂકવાનું. હવે ક્યાં પોલીસ ના જતા રહો, એક રીત છે. અથવા તો પહેલી બરોબર આપણે ગણતરી કરી નાખીએ કેટલી ટ્રાફિક લાઈટો આવે છે, કેટલું આવે છે, 180 સેકન્ડ, 75 સેકન્ડ, 89 સેકન્ડ આવું ગણી લેવાનું પહેલા, અને એ જગ્યાથી નીકળવાનું. એટલે કે આપણે પહેલેથી પૂર્વ તૈયારી કરી હોય તો જ પછી આપણે નિયમનું પાલન કરી શકીએ. નિયમનો ભંગ થવાનો જ છે. આમ કાર્યમ કર્મ કરો દેહ, કર્મ કરતી વખતે એ કાયદાનો ભંગ કરતો નથી. એ કોઈ ઈશ્વરનો કાયદો છે અને બીજો આ દેશનો કાયદો છે, બંને કાયદાનો ભંગ ના કરે. ભગવાનનો કાયદો ખરો ને, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આપણા ભગવાનના કાયદાઓ. એનો કાયદો કયો? ડાબી બાજુ ચલાવો, લાલ લાઈટ ઉભા રાખો, ગતિ મર્યાદાનું પાલન કરો વગેરે જે કઈ કાયદાઓ હોય. આમ કાર્યમ કર્મ કરો ત્યાં, એક તો પોતાના મોભાને કે ગૌરવ સાજેવું કર્મ કરે, તો ઉપરાંત કર્મ કરતી વખતે આ કાયદાનો ભંગ ના કરે, મૂલ્યોનો ભંગ ના કરે. આ બધી બહુ સાવધાની માંગે લે, ખૂબ ધીરજ માંગે લે, એક પ્રકારની તત્પરતા માંગે. સાધનામાં યોગી જે સાવધાન છે. કાર્યમ કર્મ કરો એક વસ્તુ, બીજું કયું? અનાશ્રિત કર્મ ફલ. આ કર્મ કરવા દ્વારા કોઈ પ્રકારના ફળની અર્થાત વ્યક્તિગત વર્તનની અપેક્ષા રાખતો નથી. ઈશ્વર જે આપે એ મને માન્ય છે. જે હરિ કરશે તે મમ હિતનું. એનો અર્થ એ થયો કે કર્મ એવું છે ભગવાનનો ભક્ત છે, ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારો છે અને ભગવાનનો આશ્રિત છે. એટલે ભગવાન બધે માંગણી કરતો નથી. આપણે નાનું કરીએ તો ભગવાન માંગણી એને કરે. ભગવાન તો આમ કરે, પેલું કરે. કોણ નોકર છે ને કોણ શેઠ છે સમજ નથી પડતી. આમ તો ભગવાન જગતનો માલિક કહેવાય ને, જગતનો માલિક ભગવાન કહેવાય ને. માલિક કહીએ આપણે કહીએ શું? ભગવાન જો હનુમાન ચાલીસા કરો છો, મારા દીકરાને સારું થઈ જવું જોઈએ. ભગવાન આ તારા દર્શન આવ્યો છું, મને પેલો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. આટલું આપે અને આટલું માંગે. ટૂંકમાં આપણે તો ભગવાનને સેવક તરીકે ઉપયોગ કરતા હોઈએ. આમ ભગવાનને ભલે આપણે માલિક કહીએ, પણ એનો ઉપયોગ તો આપણે નોકર તરીકે કરતા હોઈએ. અને પાછું ના કરે એટલે કે ભગવાન કેવો છે, એને કેમ આમ ના કર્યું? નોકરમાં કરવો છે, તારા જેવા કેટલાય છે બધા, કેટલાની ઈચ્છા પૂરી કરવાની હોય. ભગવાન જો આપણું ધાર્યું ના કરે તો પણ આપણા કોપનો વિષય બને તો નહીં. ભગવાનને સ્વતંત્રતા આપે. ભગવાનનો ભક્ત છે ને, ભગવાન તને સ્વતંત્રતા છે. તારે જે કરવું હોય એટલે આ કર્મ હોય તો તારે જે કરવું હોય. નહીં તો ભગવાન પર દબાણ લાગે. ભગવાન પાસે ભગવાન માંગણી કરીને દબાણમાં લાવીએ ને ભાઈ. ભગવાન થાય કે અરે મારા ભક્ત માંગે છે, હું નહીં કહું તો શું થશે, મારું શું થશે? ભગવાનને પ્રેશરાઇઝ નહીં કરવાના.
ભગવાન પર દબાણ ના લાવે, ભગવાનને છૂટ આપે, ભગવાનને મુક્ત રાખો. આપણે જે કરવાનું એ કરીએ, ભગવાન જે કરવાનું ભગવાન કરે. અર્થાત કર્મ જે ફળ આપે આવે એ ભગવાનના પ્રસાદ તરીકે, અનુગ્રહ તરીકે આપણે સ્વીકારી લઈએ. ભગવાનને કોઈ પણ આપણે ધર્મ સંકટમાં ના મૂકીએ. પાસે કે મેં આ કર્યું મારે ભગવાન પેલું કરવું જ જોઈએ એવી શરતો ના, બિન શરત. કર્મોની અપેક્ષા એટલે શરત મૂકવી કે અમે આ કામ કર્યું પણ આ ફળ મળવું જોઈએ. ભગવાન કેવી શરત ના કરે. કર્મણ્યવાધિકાર હસ્તે મહાફલેષુ કદાચન. કર્મ કરવું એ તારી ફરજ છે, પણ કર્મનું ફળનો અધિકાર રાખવો, શરત મૂકવી તારી ફરજ રાખે. આ બધું અઘરું છે. જે વાત કરવામાં આવે છે સહેલું નથી, પણ જીવનમાં ઉન્નતિ કરવી હોય તો અઘરી વસ્તુ, અઘરો માર્ગ જ લેવો પડે. આપણા પોતાના રહેલા જે રાગ દ્વેષ વગેરે જે દુર્ગુણો છે એનાથી પર થવું, એનું નામ છે આધ્યાત્મિક ઉન્નતિ. તો જરૂર આ પ્રકારનો પરિશ્રમ માંગી રહે અને બહુ શ્રદ્ધા માંગી લે છે. તમે કહો છો તો ખરા સ્વામીજી, પણ આ બધું કરીએ અને પછી અમારું થશે શું? તમે કહો છો ભગવાન ધ્યાન રાખે છે, પણ ધ્યાન નહીં રાખે તો શું? યોગક્ષેમ વહામ્યમ, ભગવાન કહે છે ખરા હું યોગ અને ક્ષેમનું વહન કરું છું, પછી ખાતરી ખરી વહન કરશે કે નહીં? એટલે કર્મયોગીમાં શ્રદ્ધા છે, ભગવાનનો શ્રદ્ધા છે, ભગવાનનો ભક્ત છે, ભગવાનના આશ્રિત છે, ભગવાનને છૂટ આપે છે, ભગવાનને સ્વતંત્રતા આપે છે. પોતે જે કરવાનું છે એ પોતે કરે છે અને ભગવાનને સ્વતંત્રતા આપે તેનું જે ફળ મળે ભગવાન હું પ્રેમથી સ્વીકારે. અર્થાત કર્મ કરતી વખતે આ કર્મનું ફળ કોઈ એને મહત્વનું નથી. અનાશ્રિત કર્મ ફલમ, અને કર્મ મહત્વ ના હોય એટલે આપણું મન કર્મ કરવા આપણે મુક્ત છે. જો હંમેશા મનમાં ભય રહ્યા કરે આ કરે શું થશે, સફળતા મળશે કે નહીં મળે, મને જોઈએ છે મળશે કે નહીં મળે, પેલાને ગમશે કે નહીં ગમે, પેલો શું કહેશે, ફલાણું શું કહેશે, આ જાતની ગણતરી મનમાં ચાલ્યા જ કરતી હોય એને કારણે કર્મ કરતા આ બધી જાતની વિધાઓ થયા કરતી. પરંતુ કર્મ કરવાના પરિણામે જે કઈ ફળ મળે એ આપણે પ્રેમથી સ્વીકારતા કોઈ ચિંતા ના હોય કે મળશે કે નહીં મળે, શું થશે. ભાઈ તમે ક્રિકેટની મેચ રમવા જાઓ એટલે ભાઈ તૈયાર તો રાખવી જ પડે ને, કે એવું તો નિયમ નથી ને કે આપણે રમવા એટલે જીતી જ જઈએ એવો નિયમ છે. ક્રિકેટથી કોઈ રમત રમવા એટલે હારવાની સંભાવના તો ખરી છે ને. બે ટીમ રમે એટલે એક તો હારવાની જ છે, એ આપણે હોઈ શકીએ. એની તૈયારી ખરી કે નહીં? ના હું તો જીતું, હારું નહીં તો ભાઈ રમશો જ નહીં. કારણ કે આ જીવન એવું જ છે, આ રમત જેવું જ છે. અને કર્મ કરીએ એટલે પેલી ક્રિકેટની મેચ જેવું છે, કદાચ સફળ પણ થઈએ, સફળ ના પણ થઈએ. ખેલ નહીં, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, જે ફળ મળે એને ખેલ દિલ સ્વીકારે. તો ક્રિકેટ રમતી વખતે માત્ર જીત ને હાર જ મહત્વની કે ક્રિકેટમાં મહત્વની ખરી? રમવાનું મહત્વનું ખરું કે નહીં? રમવાનો કોઈ આનંદ ખરો કે નહીં? ખાલી જીતનો જ આનંદ છે. ભગવાન કે રમતનો આનંદ માણો, જીતની ચિંતા ના કરતા. બસ રમતનો આનંદ માણો એ જીત છે, એથી વધારે કઈ જીત છે. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. ભગવાન આવા કર્મયોગીને બિરદાવે છે, એની પ્રશંસા કરે છે. સંન્યાસી છે, યોગી છે, ન નિરજ્ઞ ચાપ્રિય. આ કર્મયોગી સંન્યાસી પણ છે અને યોગી પણ છે. ન નિરજ્ઞ નથી અક્રિય. માત્ર નિરજ્ઞ સંન્યાસી જેવું નથી, માત્ર અક્રિય યોગી છે એવું નથી, પણ આ સક્રિય છે તો પણ યોગી છે અને અગ્નિ વાળો છે તો પણ સંન્યાસી છે. આ પારિભાષિક શબ્દો છે. સંન્યાસ કોને કહેવાય? ટેકનિકલી સંન્યાસ એટલે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ. વૈદિક કાળમાં જે કર્તવ્ય કર્મ કરવાના હતા, અગ્નિહોત્ર વગેરે જે કર્તવ્ય કર્મ કરવાના હતા, એ દરેક કર્મ હંમેશા અગ્નિ તો હોય છે. અગ્નિમાં કોને કે આહુતિ આપવાની હોય. નિરગ્નિ અર્થાત અગ્નિનો ત્યાગ કર્યો એટલે કે બધા વિહિત કર્મનો ત્યાગ કર્યો. હવે એને કોઈ પ્રકારની જવાબદારી નથી. આમ શાસ્ત્રો દરેક મનુષ્ય પર ઘણી જવાબદારી મૂકે છે, અથવા તો શાસ્ત્રો આપણને આપણી જવાબદારી સમાન કરે છે. તેની ઘણી જવાબદારી છે. તું મનુષ્ય થયો માટે સમગ્ર આખી દુનિયા તારા પર આધારિત છે.
તારું સ્થાન બહુ મહત્વનું છે. આખું જગત તારા પર આધારિત છે. અને માટે આ સમગ્ર જગતના હિતને ધ્યાનમાં રાખીને કર્મ કરવું એવું શીખવાડે છે આપણને. અને કર્તવ્ય કર્મ કરવા પંચ મહાયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ગૃહયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, આ બધા યજ્ઞો કરવાના. સંન્યાસ એટલે આ બધા કર્તવ્ય કર્મનો ત્યાગ, એને કહેવામાં અગ્નિનો ત્યાગ. કારણ કે આ દરેક કર્મ કરતી વખતે કોઈને કોઈ આહુતિ આપવાની હોય, માટે અગ્નિ કોઈને કોઈ સંકળાયેલો હોય, માટે કર્મ અગ્નિનો ત્યાગ. એટલે એમ કહેવાય કે સંન્યાસી અગ્નિનો ત્યાગ કરે છે. એ રસોડાના અગ્નિનો ત્યાગ પણ થઈ ગયો. એટલા માટે પછી એને ભિક્ષા માંગવા જવું પડે કે હવે અગ્નિ છોડી દો. અને માટે હવે એની પાસે કઈ રહ્યો નહીં રસોઈ બનાવવા. ભવતી ભિક્ષાન દેહી, એટલા માટે સંન્યાસીને ભિક્ષા માંગવાની પણ અનુમતિ છે. તો જેને આ રીતે સર્વકર્મનો ત્યાગ કર્યો ને આપણે સંન્યાસી કહીએ. કર્મયોગી ને ભગવાન સંન્યાસી કહે. એને કર્મનો ત્યાગ કર્યો નથી તો શું ત્યાગ કર્યો? એને કર્મ ફળની આસક્તિનો ત્યાગ કર્યો. એટલા અંશમાં સંન્યાસી છે. અર્થાત ભવિષ્યમાં સંન્યાસી બનવાનો જ છે. આપણે ઓન ધ જોબ ટ્રેનિંગ, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ એવું કે અંગ્રેજીમાં. ટૂંકમાં આપણે કામ કરતા કરતા તાલીમ મળે. આ કર્મયોગીને અત્યારે સંન્યાસી તાલીમ મળી રહી છે. કાયમ કર્મ કર્યો કે કર્તવ્ય કર્મ કરવા માટે પોતાના વ્યક્તિગત રાગ દ્વેષનો, વ્યક્તિગત અનુકૂળતાનો ત્યાગ કરવો પડે. અને એ કર્મ કરવું જોઈએ, એ જ કરવાનું, એમાં ત્યાગ રહેલો છે. વળી કર્મની આસક્તિનો ત્યાગ. આમ કર્મયોગમાં ત્યાગ રહેલો જ છે. એ અંશને ભગવાન કહે છે કે આ સંન્યાસી સસન્યાસી છે, યોગી છે. ભાઈ આગળ સમજાવ્યું તે પ્રમાણે આ કર્તવ્ય કર્મ કરવા માટે સાવધાની જોઈએ. અસાવધાની ના ચાલે. એ સાવધાન છે માટે યોગી છે. યોગી કોને કહેવાય? જે સાવધાન છે, જેને ચિત્તમાં એકાગ્રતા છે, જે સાવધાન છે, એના પર યોગી કહે. તો આ રીતે એ અંશમાં આ કર્મયોગી યોગી પણ છે. કારણ કે એને સાવધાન હોવું પડે. અને સંન્યાસી પણ છે કારણ કે એને અધર્મનો ત્યાગ કર્યો છે, એને કર્મની આસક્તિનો ત્યાગ કર્યો છે, એને સ્વાર્થનો ત્યાગ કર્યો છે. આ પ્રકારનો ત્યાગ કરવા માટે સંન્યાસી કહેવાય. સન્યાસી છે યોગી ગૌણ અર્થ. પણ અત્યારે ગૌણ અર્થમાં સંન્યાસી યોગી કહેવામાં, કારણ કે એ મુખ્ય અર્થમાં સંન્યાસી યોગી બનવાનો. આમ પહેલા શ્લોકમાં આ કર્મયોગીની પ્રશંસા કરવામાં આવે. બીજા શ્લોકમાં પણ એ વાત કરે છે. બીજા શ્લોકમાં કહે છે યમ સંન્યાસમિતિ પ્રાહુઃ, યમ સંન્યાસમિતિ પ્રાહુઃ, યોગં तं વિદ્ધિ પાંડવ, યોગં तं વિદ્ધિ પાંડવ, નશ્ય સંન્યસ્ત સંકલ્પઃ, નસ્ય સંન્યસ્ત સંકલ્પઃ, યોગી ભવતિ કશ્ચન, યોગી ભવતિ કશ્ચન. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, હે અર્જુન, જેને સંન્યાસ કહેવામાં આવ્યો છે, આ કર્મયોગ છે, એનો બધું સંન્યાસ જાણ. ભગવાન કહે છે કર્મયોગ ને બધું સંન્યાસ જાણ. 5મા અધ્યાયમાં ભગવાન એવું કહેલું, જ્ઞેષ્ઠ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટ ન કાંક્ષતિ, નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. ભગવાન કે યો ન દ્વેષ્ટ ન કાંક્ષતિ, તે દ્વેષ ને આકાંક્ષામાંથી, દ્વેષ અને રાગમાં મુક્ત થયો છે, એને જ્ઞેષ્ઠ નિત્ય સંન્યાસી, એને નિત્ય સંન્યાસી જાણવું જોઈએ. ભગવાન આ ભગવદ્ ગીતામાં એક મહત્વની વસ્તુ કહે છે, આપણે એવું જીવન જીવવું જોઈએ કે જેથી આપણે ધીમે 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 આ રાગ અને દ્વેષમાંથી મુક્ત થતા જઈએ. રાગ અને દ્વેષ લઈને આપણે જન્મ્યા છે. ઇન્દ્રિયસ્ય
ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત. ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું કે મનુષ્ય જન્મે ત્યારથી આ જગતના વિષયો માટે રાગ અને દ્વેષનું વલણ લઈને જ આગળ. આમ દરેક મનુષ્ય કેટલાક પદાર્થોને, કેટલીક વ્યક્તિઓને, કેટલીક વસ્તુઓને પોતાના સુખના કે સલામતીના સાધન તરીકે જુએ છે અને માટે એમના પ્રત્યે રાગ છે, આસક્તિ છે, એના પ્રત્યે એનું અવલંબન છે, પરાધીનતા છે. અને બીજા કેટલાક પદાર્થોને, વસ્તુઓને, વ્યક્તિઓને પોતાના સુખ કે સલામતીના અવરોધ રૂપ માને અને એનો પ્રત્યે દ્વેષ છે. સામાન્ય રીતે મનુષ્યનો જગત સાથેનો સંબંધ અને આ રાગ અને દ્વેષ પુરસ્સરનો હોય. એટલે ભગવાન કહે છે કે આ રાગ અને દ્વેષનું વલણ લઈને દરેક માણસ જન્મેલો. તયોર્નવશમાં ગચ્છેત તૌહ્યસ્ય પરિપંથિનૌ. હે અર્જુન, તું રાગ અને દ્વેષના વશમાં ના આવીશ. તૌહ્યસ્ય પરિપંથિનૌ. જે માણસ પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે, એના માટે આ રાગ અને દ્વેષ શત્રુ હશે. કદાચ સંસારી મનુષ્ય માટે રાગ અને દ્વેષ શત્રુ એટલા નહીં હોય, પરંતુ જે આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે એના માટે રાગ અને દ્વેષ શત્રુ છે. સ્વામી, જો ક્રોધ ના કરીએ તો કશું કામ થાય જ નહીં. આ રાગ અને દ્વેષ વગર કશું કામ જ ના થાય. કદાચ વાત સાચી નથી. કોના માટે સાચી છે? તો કે આ જે ભૌતિક સિદ્ધિઓ ઈચ્છતો હોય એના માટે સાચી હશે. પણ જે આંતરિક ઉન્નતિ છે, જે આંતરિક સંપત્તિ છે, બે પ્રકારની સંપત્તિ જીવનમાં છે. એક ભૌતિક સંપત્તિ અને બીજી આંતરિક કે આધ્યાત્મિક સંપત્તિ. તો જે આધ્યાત્મિક સંપત્તિ છે અને જ્યાં છે એ સાચી સંપત્તિ છે. જેટલા ઊંચે આપણે આધ્યાત્મિક આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરીએ, જેટલા ઊંચે આપણે અહિંસા, સત્ય, અક્રોધ આ પ્રકાર સદગુણો પ્રાપ્ત કરે, આ સદગુણોની બહુ મોટી મૂડી છે. આજે રામચરિત માનસમાં વાંચવામાં આવ્યું, ભગવાન રામચંદ્ર હનુમાનજીને કે જા હનુમાન, રાવણનો વધ થયો, ભગવાનનો વિજય થયો, વિભીષણને રાજગાદી આપવામાં આવી, પછી વાનરોની પ્રશંસા કરવામાં આવી. પછી ભગવાન હનુમાનજીને બોલાવીને કે હનુમાન જા અને સીતાજીને જઈને આ સમાચાર આપ્યા કે આપણો વિજય થયો. સમાચાર આવ્યો પાછા આવતો. તો હનુમાનજી જાય સીતાજી પાસે, દૂરથી પ્રણામ કરે છે અને સીતાજી પૂછે કે હે પુત્ર, આ ભગવાન અનુજ સહિત, લક્ષ્મણજી સહિત ભગવાન અને વાનર સેના સહિત અને લક્ષ્મણ સહિત ભગવાન કુશળ તો છે ને? હનુમાનજી કે હા, બધી રીતે કુશળ. એ માતાજી, આ યુદ્ધમાં આપણો વિજય થયો છે. આ સમાચાર જયારે આપ્યા ત્યારે સીતાજીની અંદર બહુ જરા સંદેહ થતો, ચિંતા થતી. સીતાજીએ જયારે સાંભળ્યું કે ભગવાન રામચંદ્રજી રાવણના એક પછી એક મસ્તકોને ભુજાઓ છેદી રહ્યા છે, કેટલી ભુજાઓ મસ્તકો છેદ્યા જ કરે અને નવી ભુજાઓ મસ્તકો આવ્યા જ કરે. સામાન્ય માણસ તો એક ભુજા કાપી નાખે ને માણસ મરી જાય ને, આને તો અનેક વાર ભુજાઓ અને મસ્તકો કાપ્યા જ કરે અને મરતો જ નથી. શું થશે? આવી ચિંતા સીતાજીના મનમાં હતી. અને જયારે હનુમાનજીએ સમાચાર આપ્યા કે માતાજી ભગવાનનો વિજય થયો છે, ત્યારે સીતાજી નિરાશ થઈ ખૂબ આનંદમાં આવી ગયા અને કે હનુમાન, આ ત્રણેય લોકમાં શું છે હું તને આપી શકું? સીતાજી સાક્ષાત લક્ષ્મીજી છે, ત્રણેય લોકના ઐશ્વર્યના અધિષ્ઠાત્રી છે, તો કશું જ નહીં એમની પાસે ન હોય. અને છતાંય સીતાજી કહે છે કે હનુમાન, આ કઈ મને વચન ગયા, જે સમાચાર આપ્યા એની તુલના કરે એવું કશું ત્રણેય લોકમાં મને દેખાતું નથી, માટે કેવી રીતે બદલો વાળવો? હનુમાનજી કહે કે મને તો 3 લોક મળી જ ચુક્યા છે ને,
ભગવાન રામચંદ્ર વિજય થયો એટલે 3 લોકમાં તો મળી ગયા. સીતાજી કે નહીં કંઈક તો આપવા ઈચ્છે. પછી સીતાજી વિચાર કર્યો કે હા ભલે આ બહારની જો ઐશ્વર્ય એક સંપત્તિ છે એમાં તો આને કોઈ રસ નથી, પણ એનું આંતરિક સંપત્તિ આપો, એને સદગુણોની સંપત્તિ આપે. એ સીતાજી હનુમાનજીને આશીર્વાદ આપે કે બધા સદગુણો તારામાં નિવાસ કરે અને ભગવાન હંમેશા તને અનુકૂળ રહે. આવા સેવા, કારણ કે આ સારી સંપત્તિ. બહારની સંપત્તિ તો બરાબર છે, હોય તો સારું છે, એ ના નથી. બહારના સુખ સગવડમાં કે ખોટું નથી. એ બહારની સંપત્તિ પણ જો એનો સદુપયોગ કરવામાં આવે તો, નહીં તો બહારની સંપત્તિ આપણને દૂષિત કરનારી છે. એટલે કહેવામાં આવે ને કે પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી. આ પાવરમાં, સત્તામાં, સંપત્તિમાં, યશમાં, કીર્તિમાં એવું રહેલું છે કે માણસ એના પ્રભાવમાં આવી જાય અને દૂષિત થઈ જાય, એનો ગુલામ થઈ જાય. તો બહારની સંપત્તિ છે કદાચ આપણે ગુલામ બનાવનારી છે, આંતરિક સંપત્તિ આપણને સ્વતંત્ર બનાવનારી છે. ખરેખર સુખ તો એમાં જ રહેલું છે. પણ સીતાજી હનુમાનજીને આંતરિક સંપત્તિનું વરદાન આપ્યું. પણ એ સંપત્તિ હવે જેનો 2 પ્રકારની સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ. તો આપણો પુરુષાર્થ શેમાં છે? આપણો પુરુષાર્થ તો પેલી આધ્યાત્મિક કે આંતરિક સંપત્તિ, એ આંતરિક સંપત્તિ ખરેખર એનો સંચય કરવાનો, એનું ઉપાર્જન કરવાનો, એ આપણો પુરુષાર્થ છે. અને એટલા માટે ભગવાન કહે છે યમ સંન્યાસ વિધિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. આ યોગી છે એ પેલી આંતરિક સંપત્તિ સંચિત કરે છે. એમ કરતા કરતા રાગ અને દ્વેષ મુક્ત થાય છે. ભગવાન તયોર દોષમાગત છે તો યસ્ય પરિબંધિનો. દરેક મનુષ્ય રાગ દ્વેષ શત્રુઓને લઈને જન્મેલો છે. એ જ અંદર રહેલા મહાન આંતરિક શત્રુઓ છે. પણ હે અર્જુન, રાગ અને દ્વેષના વશમાં ના આવે. કાર્યમ કર્મ કરો જે મનુષ્ય કર્તવ્ય કર્મ કરે છે એ પોતાના અનુકૂળતાને બાજુ મૂકવી પડે છે. માટે રાગ દ્વેષની બાજુ મૂકવા પડે. જે માણસ કર્મના ફળને પણ ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારે છે, એને પણ કર્મ પ્રત્યે કોઈ પ્રકારના પ્રત્યાઘાત ન દર્શાવે અને એ રીતે પણ રાગ દ્વેષને છોડવા પડે. અને કર્મયોગી સતત રાગ અને દ્વેષનો ત્યાગ કરવો જ પડે. આમ કર્મયોગમાં, કર્મ દ્વારા ઈશ્વરની આરાધનામાં રાગ અને દ્વેષનો ત્યાગ રહેલો જ છે. માટે ભગવાને સંન્યાસી કર્યો. કેમ સંન્યાસ વિધિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. આ યોગની અંદર પણ સંન્યાસ રહેલો છે, રાગ અને દ્વેષનો સંન્યાસ. એટલે ભગવાને 5મા અધ્યાયમાં કહ્યું નેસ્ત નિત્ય સંન્યાસી યો ન દ્વેષ ને કાંક્ષતી. હે અર્જુન, જે દ્વેષના આકાંક્ષ મુક્ત છે અને નિત્ય સંન્યાસી જાણો. નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. કારણ કે તે નિર્દ્વંદ્વ છે, આ રાગ અને દ્વેષના પ્રવાહ મુક્ત છે. એ બહુ સરળતાથી બંધમાંથી મુક્ત થઈ જાય છે, અર્થાત એ સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પણ ભગવાન સૌથી પહેલા તો રાગ અને દ્વેષના સંન્યાસની વાત કરે છે. એ રાગ અને દ્વેષનો સંન્યાસ ન થયો હોય અને આપણે સંન્યાસી બની જઈએ, કર્મ ત્યાગ કરી દઈએ, તો આપણી કફોડી સ્થિતિ થાય, ઉભય ભ્રષ્ટ થઈ જાય. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. આ યોગ દ્વારા જેને રાગ અને દ્વેષમાંથી મુક્ત થયો નથી એ મનુષ્ય જો સંન્યાસી બને, કર્મ ત્યાગ કરે છે, તો રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટે એક જે સાધન હતું કર્મ, એનો ત્યાગ થઈ ગયો અને રાગ અને દ્વેષનો ત્યાગ થયો ને બહુ કફોડી સ્થિતિમાં આવી ગયો. એટલે ભગવાન કહે છે કેમ સંન્યાસ વિધિ પ્રાહુ. તેનો સંન્યાસ કામ આવે જેમાં કર્મનો ત્યાગ રહેલો છે, એથી પણ આગળ એમાં કર્તૃત્વનો ત્યાગ રહેલો છે. ભગવાન ભગવદ્ ગીતામાં સતત સંન્યાસ જ શીખવે છે. તો આ સંન્યાસની ભિન્ન ભિન્ન કક્ષાઓ શીખવામાં આવે.
સંન્યાસનો પહેલો તબક્કો એ છે કે રાગ અને દ્વેષનો ત્યાગ થાય. સંન્યાસનો બીજો તબક્કો એ છે કે કર્મનો ત્યાગ થાય. સંન્યાસનો ત્રીજો તબક્કો એ છે કે કર્તૃત્વનો ત્યાગ થાય. એ કર્તૃત્વનો ત્યાગ થાય. કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય કર્મય. આમ એ જાણે છે કે આત્મા અકર્તા છે, હું અકર્તા છું, અભોગતા છું. આ પ્રકારનું જ્ઞાન એટલે કર્તૃત્વનો ત્યાગ. એ મુખ્ય અર્થમાં સંન્યાસ છે. અને શાસ્ત્રમાં વિદ્વત સંન્યાસ કહેવામાં આવે છે. વિદ્વત સંન્યાસ અર્થાત જ્ઞાનને કારણે પ્રાપ્ત થયેલો સંન્યાસ. પછી એ વેશમાં સંન્યાસ છે કે એની મહત્વનું નથી. યસ્ય બ્રહ્મે રમતે ચિત્તમ નંદતે નંદતે નંદત્યેવ. બ્રહ્મમાયું ચિત્ત રમે છે, હું બ્રહ્મ છું, અકર્તા છું, અભોગતા છું. આ જ્ઞાન બધે નિષ્ઠ છે એ મુખ્ય અર્થમાં સંન્યાસ. અને તે મુખ્ય અર્થમાં એને પારમાર્થિક સંન્યાસ કહેવામાં આવે છે. એ પ્રકારનો પારમાર્થિક સંન્યાસ પ્રાપ્ત કરો એ જીવનનું ધ્યેય છે. એને માટે પેલો કર્મના સંન્યાસ રૂપ વિવિધિશા સંન્યાસ. વિવિધિશા સંન્યાસ અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લીધો સંન્યાસ. એ ઉતરતી કક્ષાનો સંન્યાસ. એની પહેલા પેલો રાગ અને દ્વેષનો સંન્યાસ. તો રાગ અને દ્વેષનો સંન્યાસ થાય ત્યારે આપણે વિવિધિશા સંન્યાસી બની શકીએ. ત્યાર પછી આપણે કર્મનો ત્યાગ કરી શકીએ અને સંન્યાસ લઈને ગુરુ પાસે જઈ શકીએ. એના પરિણામ આપણે વિદ્વત સંન્યાસી બનીએ. આમ સંન્યાસની 3 કક્ષાઓ કહેવામાં આવે. પહેલા રાગ અને દ્વેષનો ત્યાગ, બીજો કર્મનો ત્યાગ અને ત્રીજો કર્તૃત્વનો ત્યાગ. કેમ સંન્યાસ વિપ્રાહુ કે અર્જુનને સંન્યાસ કહેવામાં આવે છે. આ કર્તૃત્વનો ત્યાગ, આ પારમાર્થિક સંન્યાસ. આ યોગમાં એક છે. કર્મ યોગમાં પણ એનો એ સંન્યાસ રહેલો છે, એનો અંશ રહેલો છે. કારણ કે કર્મયોગની અંદર પણ રાગ અને દ્વેષનો ત્યાગ અપેક્ષિત છે. અંતેથી એટલા જ માટે કર્મયોગને ભગવાને સંન્યાસ તરીકે બિરદાવ્યો. કર્મયોગ સંન્યાસ નથી. એટલે સંન્યાસ ઉતારી પણ આપણે કહેવા નથી આવે, પરંતુ આ કર્મયોગની પ્રશંસા કરવામાં કહેવામાં આવ્યું. કેમ સંન્યાસ વિપ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નશ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. કારણ કે જ્યાં સુધી સંકલ્પનો રાગ અને દ્વેષનો ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ યોગી ના બની શકે, ત્યાં સુધી ધ્યાન ના થઈ શકે. યોગી જે પોતાની ચિત્તવૃત્તિનો નિરોધ કરતો હોય, ચિત્તની એકાગ્રતા ધરાવતો હોય, જે પોતાના ચિત્તને પોતાના ધ્યેય વિષયમાં એકાગ્ર કરી શકતો હોય, એ ક્યારે કરી શકે? જયારે રાગ અને દ્વેષનો ત્યાગ થયો ત્યારે. એટલે બધા લોકોને ધ્યાનમાં મુશ્કેલી પડતી જ હોય છે. એની ચર્ચા અધ્યાયમાં આવશે જ. પણ ધ્યાનમાં, જપમાં, પૂજામાં, કષાયમાં પણ મુશ્કેલી પડવાનું એક જ કારણ છે, રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ આપણા મનનો કબજો જયારે લઈને ત્યારે આપણે આપણા મનને ઈચ્છીએ ત્યાં એકાગ્ર કરી શકતા નથી. એટલા માટે ભગવાને કહ્યું કે પહેલો રાગ અને દ્વેષનો ત્યાગ થવો જોઈએ. યમ નશ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. અસંન્યસ્ત સંકલ્પ જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો, અર્થાત જેણે રાગ અને દ્વેષનો ત્યાગ નથી કર્યો, એટલે કે જે રાગ દ્વેષ મુક્ત થયો નથી એ ક્યારે પણ યોગી ન બની શકે. તેથી આ યોગી કે કર્મયોગી પાસે એ પ્રકારની અપેક્ષા છે કે સંકલ્પનો આ રાગ દ્વેષનો ત્યાગ કરે, અને માટે એને સંન્યાસી કહેવામાં આવ્યો. આ રીતે આ યોગીની સંન્યાસી એમ કહીને ભગવાને પ્રશંસા. આ વૈદિક કાળ છે ને ત્યારે સંન્યાસનું બહુ જ મહત્વ હતું. હજી પણ છે, પણ ત્યારે તો સંન્યાસ બહુ જ મહત્વ. સંન્યાસ અત્યંત આદરણીય, પૂજનીય. અત્યારે છાપામાં બધા સંન્યાસો વાંચીને લોકોને ઘણા બધા જાત જાતનો ખ્યાલ ઉભા થઈ ગયા. બધી વાત છે. ત્યાં સુધી સંન્યાસીને જોઈને કેટલાને એલર્જી હોય છે. સંન્યાસી માટે જુએ આમ કપડા જુએ ને એલર્જી કંઈક થઈ જાય એવું પણ થઈ ગયું. બધા લોકો જાત જાતનું ભર્યા કરતા હોય ને મનમાં, એને કારણે થઈ જાય. પણ આવું જયારે નહોતું, સંન્યાસનો ખૂબ આદર હતો. એટલા માટે એની પ્રશંસા, એટલે સંન્યાસીઓ પ્રશંસા કરવામાં આવી કે કર્મયોગી છે, છતાં પણ એ વાસ્તવમાં છતાં પણ એ સંન્યાસીઓ મહાન છે. એમ કરીને આ 2 શ્લોકમાં ભગવાને કર્મયોગને અને કર્મયોગીની પ્રશંસા કરી. એ કહેવા માટે કે ધ્યાન માટે
ચિત્તની એકાગ્રતા માટે કર્મયોગ અત્યંત આવશ્યક છે. કર્મયોગ એટલે કર્મ દ્વારા ભગવાનની આરાધના. સ્વકર્મણા તમદ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મ દ્વારા ભગવાનની અર્ચના કરતા કરતા, પોતાના કર્મ દ્વારા ભગવાનની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અર્થાત ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે, ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી આ 2 શ્લોકમાં કર્મ યોગની પ્રશંસા કરવામાં આવી, કારણ કે ધ્યાન માટે અત્યંત આવશ્યક છે. અને કેવી રીતે આ કર્મ ધ્યાન માટેનું યોગ માટેનું સાધન છે એ વાત ભગવાન 2 શ્લોકમાં કહે છે. आरुरुक्षो योगम आरुरुक्षो योगम आरूढ़ इच्छो. આ યોગ અને આરૂઢ થવાની ઈચ્છા ધરાવનારા માટે કર્મ કારણ ઉચ્ચતે, કર્મને સાધન કહેવામાં આવ્યું છે. યોગ અને આરૂઢ થવાની ઈચ્છા માટે, કે યોગ એક ઘોડો ના હોય, ઘોડા પર આરૂઢ થવું જોઈએ ને. યોગ રૂપી ધ્યાન રૂપી ઘોડા પર આરૂઢ થવા માટે આમ ઘોડા પર એમને આરૂઢ ના થવાય. લાયકાત જોઈએ ને. અમે અત્યારે ઘોડા પર આરૂઢ થાય એના માટે લાયકાત તો જોઈએ જ ને. ભલે પછી વરરાજા હોય તોય ભાઈ એમને તો આરૂઢ ના થઈ જવાય. લોકો બિચારા એમને આરૂઢ થયા પછી એમને ખબર પડે કે આ કેટલી વિશેષો થાય છે, બધી વાત છે. પણ એ જોઈએ કે મનુષ્ય એ જરા જાણે એમ ગમે તેમ આરૂઢ ના થઈ જાય. 25 વર્ષ થાય એટલે એવું ઘોડા પર આરૂઢ થઈ જવું એવું કઈ એમ ને. એમાં યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. આ તો આપણા રોજબરોજના ઘોડા પર આરૂઢ થવાની વાત થઈ, પરંતુ આ યોગ રૂપી ઘોડા પર આરૂઢ થવા માટે, યોગ આરૂઢ થવા માટે. યોગ નો અર્થ છે ચિત્તની નિશ્ચલતા, ચિત્તની એકાગ્રતા. આ ચિત્તની એકાગ્રતા રૂપી યોગ પર આરૂઢ થવા માટે કર્મ કારણ ઉચ્ચતે. આપણે જાણીએ છીએ કે ધ્યાન ત્યારે થઈ શકે. ધ્યાનનો અર્થ એ થયો કે આપણા ચિત્તમાં કોઈ એક વૃત્તિના પ્રવાહને જાળવી રાખવા. આપણે જપ કરતા હોય તો પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એક જ પ્રકારની વૃત્તિ જળવાઈ રહે કેટલોક સમય માટે, ત્યારે એ પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે. એવું ત્યારે બને જ્યારે બીજા બધા વિચારો આપણા મન પર આક્રમણ કરીને મનનો કબજો ના લઈ લેતા હોય. એવું ત્યારે બને જ્યારે આપણા મનમાં સ્થિરતા હોય, સ્વસ્થતા હોય, એકાગ્રતા હોય. આમ ધ્યાન કરવા માટે ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા આ 2 વસ્તુ આવશ્યક છે. ચિત્તની શુદ્ધિ એટલે કે આપણું ચિત્ત, કે આપણું મન આ રાગ દ્વેષ રૂપી મળથી અશુદ્ધિથી મુક્ત થયું હોવું જોઈએ. આ રાગ દ્વેષ આપણા મનને વિક્ષિપ્ત કરનારા છે. આપણું મન વિક્ષેપથી મહદઅંશે મુક્ત થવું હોવું જોઈએ, તો જ આપણે ધ્યાન કરી શકીએ. અને તેમાં પણ આત્માનું ધ્યાન કરવું હોય, આત્મ તત્વનું ધ્યાન કરવું હોય તો અત્યંત સૂક્ષ્મતા જોઈએ. આ ધ્યાનમાં અનુકૂળ થવા એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં આપણને ભગવાનના અને દેવતાઓના ભિન્ન ભિન્ન રૂપ, નામ, ભિન્ન ભિન્ન ગુણ વગેરે આપવામાં આવે છે, જેથી આપણું મન કશાકનો આલંબન લઈને ધ્યાન કરી શકે. તો કોઈ દેવતાનું આલંબન લઈને ધ્યાન કરવા માટે પણ એમાં ચિત્તને એકાગ્રતા કરવું જ પડે. અથવા આપણામાં એ પ્રકારની ક્ષમતા આવી હોવી જોઈએ કે કદાચ ને ચિત્ત બીજા વિચારમાં જાય તો પણ એમાંથી આપણે નિવૃત્ત કરીને વળી પાછા આપણા ધ્યેય વિષયમાં લાવી શકીએ એટલી ક્ષમતા તો જોઈએ. એ માટે આપણા મનના વિચારો સાથે એક અંતર ઉત્પન્ન કરી શકીએ, વિચારોને નિષ્પક્ષપણે જોઈ શકીએ, વિચારોનું વિશ્લેષણ કરી શકીએ, મનમાં વિક્ષેપ રાગ દ્વેષને નિવૃત્ત કરી શકીએ. આ પ્રકારની ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણને આપણા મનનો, આપણા ચિત્તનો પરિચય હોવો જોઈએ.
મનમાં કેવી વૃત્તિઓ ઉઠે છે અને વૃત્તિઓ ઉઠે ત્યારે કેમ કામ લેવાની સાથે પ્રતિપક્ષ ભાવના આ રીતે આપણા મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારી વૃત્તિઓ કે વિચારો જન્મે ત્યારે કેવી રીતે આપણા મનને વિક્ષેપમાંથી નિવૃત્ત કરવું, આવા પ્રકારની સૂઝ સમજ અને ક્ષમતા પ્રાપ્ત કરી હોય તો પછી આપણે ધ્યાન કરી શકીએ, આપણા ચિત્તને ઈચ્છિત વિષયમાં જોડી શકીએ. અરે જપ કરવો હોય, પૂજા કંઈ પણ કરવું હોય તો પણ આપણા મનનો પરિચય હોવો જોઈએ, મનની સમજ હોવી જોઈએ. અને મનમાં વિચારો ઉઠે ત્યારે વિચારો કેવું કામ લેવું એની પણ સૂઝ હોવી જોઈએ. આ બધું પ્રાપ્ત થતા ત્યાં ભગવાન કહે છે કે એના માટેની કેળવણી મેળવી જોઈએ, તાલીમ મેળવવી જોઈએ. એ તાલીમ આપણને કર્મયોગ દરમિયાન મળે છે. આરુક્ષોર મુને યોગમ, યોગમાં અરુણ થવા ઈચ્છતા મુનિ, ભગવાન એને માટે મુનિ શબ્દ વાપરે છે. ખરેખર યોગમાં અરુણ છે એને મુનિ કહી શકાય. મુનિ એટલે મનનશીલ, આ મનન કરવું, ઈશ્વર કે આત્મ તત્વનું ચિંતન કરવું એનો સ્વભાવ છે, એને આપણે મુનિ કહીએ. પણ ભગવાન આ યોગીને જ મુનિ કહે છે. ત્યારે કઈ મુનિ થવાનું છે માટે આ વૃક્ષો હો મને હે યોગમ, યોગમ આ વૃક્ષો હો મને હે, યોગમાં અરુણ થવા ઈચ્છનાર મુનિ માટે કર્મ કારણ ઉચ્ચતે. આ કર્મ યોગનું કારણ છે, કર્મયોગનું સાધન છે. એટલે ભગવાન કહે છે કે ધ્યાન યોગમાં અરુણ થવા ઈચ્છતા માટે કર્મયોગ સાધન છે. કર્મયોગ આપણને રાગ અને દ્વેષથી મુક્ત કરે છે. કર્મયોગ આપણને વૈરાગ્ય પ્રદાન કરે છે. આમ ધ્યાન માટે વૈરાગ્યની જરૂર છે. ભગવાન આગળ કહે છે અભ્યાસેન કૌંતેય વૈરાગ્ય છે દૃશ્યતે. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ. એમ કહી શકાય કે યોગારૂઢતા, આ ધ્યાન માટેની યોગ્યતા, એમાં જોઈએ વૈરાગ્ય જોઈએ. જે વૈરાગ્ય આપણને રાગ અને દ્વેષની મુક્તિમાંથી પ્રાપ્ત થયો હોય તો ભગવાન કહે છે કર્મ કારણ મુચ્યતે. ત્યાં સુધી આપણે કર્મનું આચરણ કરવું જોઈએ, ત્યાં સુધી કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ જ્યાં સુધી આપણું મન આ રાગ અને દ્વેષમાંથી મહદ અંશે મુક્ત ન થાય. જ્યાં સુધી આપણને આપણા મન પર મહદ અંશે પ્રભુત્વ પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી આપણે કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ, અર્થાત આપણા કર્મ દ્વારા ઈશ્વરની આરાધના કરવી જોઈએ. ભગવાને કર્મ શબ્દ વાપરે કર્મયોગ. કર્મયોગને માત્ર કર્મ કરવું એવું જ નહીં, પરંતુ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું, ભગવાનને ખુશ કરવાની ભાવનાથી કર્મ કરવું, સેવાની ભાવનાથી, પરોપકારની ભાવનાથી, નિષ્કામ ભાવના, નિસ્વાર્થ ભાવનાથી કર્મ કરવું. સ્વામી એ બધો ગૃહસ્થ છે, આવું નિષ્કામ કર્મ કરવાથી તો આ જવાબદારી કેમ પૂરી થાય? આ છોકરાને કોલેજમાં મોકલવાનું છે, આ કરવાનું છે, કેવી થાય? નિષ્કામ કર્મ કરવા જઈએ તો કેવી રીતે અમારું ઘર સંસાર ચાલો? ચાલો સકામ કર્મ કરો તો પણ પ્રામાણિકતાથી કરો, ધર્મનું આચરણ કરો, અને કદાચ આપણી ઈચ્છા પૂરી ન થાય તો ભાઈ ભગવાનની સાથે ઝઘડો ના કરો, પણ જે ફળ મળે ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકાર, એવું થાય? એટલે કે કર્મયોગના જેટલા અંશ આપણે જીવનમાં ઉતારી શકીએ એટલે ઉતારીએ. અને બધા કર્મ નિષ્કામ થોડાક તો કર્મ થઈ શકે. ચાલો આપણા કુટુંબની જવાબદારી ઉઠાવવા માટે આપણે સકામ કર્મ કરવા પડે, તો છતાં એ સિવાય કે આપણે સમયની શક્તિમાં કંઈક તો આપણા જીવનમાં કંઈક સેવા હોય, કંઈક તો પરોપકાર હોય. એટલા બધા આપણે સ્વાર્થમાં રત ના થઈએ કે આપણા બીજા કોઈને માટે આપણે વિચાર જ મનમાં આવે. આપણા જીવનમાં આપણા અહંકાર સિવાય કોઈને સ્થાન જ ના હોય એવું તો ના જોવું. કેટલા બધા લોકોના પ્રયત્નોની સેવા પર આપણે આધારિત છે. આખા જગતને એક મૂક સેવાનો પ્રાપ્ત કરી રહ્યા છે. અમારે ઉપકારનો બદલો વાવો જોઈએ, બધો ઉપકાર લઈ લઈને બેસી જ જઈએ. તે દત્તાન પ્રદાયેભ્ય જો ભૂમતે તેન એવ સહ. ભગવાન કા બધો લાભ લે અને પછી વળતર ના આપે એ તો ચોર છે. ભગવાન ચોર તો ના બને. એટલે દરેકને જો કંઈક તો સેવા હોય, કંઈક પરોપકાર હોય. ચલો બધા કર્મ નિષ્કામ કરવાના તો કંઈક તો હોય. તો એ જ આપણે શરૂ કરીએ.
અને કર્મ કરીએ એની પાછળ પણ હંમેશા આપણો વ્યક્તિગત જ લાભ થાય, પણ આપણા કર્મ દ્વારા પણ જે કર્મ કરતા હોય, ભલે ખેતીનું કામ કરતા હો, હિસાબ કિતાબ કરતા હો, વેપાર કરતા હો, જે કંઈ કરતા હો, ઘર કામ કરતા હો, એ દ્વારામાં ચોખ્ખી ભાવના રાખે કે આ દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય, આ દ્વારા જે કર્મનો લાભ મળે છે પ્રસન્ન થાય. આવી જાતની ભાવના તો રાખી શકે. કર્મ કરતો એટલે ઈશ્વરને યાદ તો કરી શકે. તસ્માત સર્વેષુ કાળેષુ મા મનુષ્ય યુદ્ધ છે. ભગવાન કે કર્મ કરતી વખતે મારું સ્મરણ કર, મને યાદ કર, હું કર્માધ્યક્ષ છું, હું કર્મ ફલદાતા છું. આવું તો કરી શકીએ ને. આમ આપણે આપણા જીવનને ધીમે ધીમે કર્મયોગમાં ફેરવી શકીએ, આપણા જીવનને યોગ બનાવી શકીએ. ભગવાન કહે છે કે તો જ આપણે આ ધ્યાન માટે તૈયાર થઈએ. આ વૃક્ષોર મને યોગમ કર્મ કારણ ઉચ્યતે. આપણા જીવનમાં ધીમે ધીમે રાગ દ્વેષ મુક્ત થઈએ, ઈચ્છાઓથી મુક્ત થઈએ, તૃષ્ણાઓથી મુક્ત થઈએ. આ પ્રકારનું જીવન જીવવાનું હોય. અર્થાત આપણું જીવન જે છે આપણને આ તૃષ્ણાઓમાંથી, રાગ દ્વેષમાંથી, સ્વાર્થ ભાવનામાંથી, સંકુચિતતામાંથી મુક્ત કરવાનું નીવડે. જેમ જેમ આપણે જીવન જીવીએ તેમ તેમ આ રીતે મુક્ત થતા જઈએ. આ વૃક્ષો મુને યોગમ કર્મ કારણ ઉચ્યતે. આ રીતે યોગમાં અરૂઢ થવા ઈચ્છતા મુનિ માટે કર્મ અર્થાત કર્મયોગ સાધન છે. યોગારૂઢ છે તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે. એકવાર યોગારૂઢ થયા, વૈરાગ્ય પ્રાપ્ત થયો, એષણાઓથી મુક્ત થયા, મહદંશે મુક્ત થયા, રાગ દ્વેષ મહદંશે મુક્ત થયા, ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થઈ, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થઈ. હવે આપણને પોતાનાથી એક સંતોષ છે. અને કસોટી શું ખબર છે? આપણે કસોટી એક જ છે કે કેટલે અંશે મારા મનમાં શાંતિ છે, કેટલે અંશે મારા મનમાં મારા પોતાના વિશે સંતોષ છે, કેટલે અંશે હું સ્વસ્થ છું, કેટલા અંશે બહારની ઘટનાઓથી પ્રભાવિત થતો નથી, કેટલા અંશે ભિન્ન ભિન્ન સંજોગોમાં હું ચિત્તની સમતા, ચિત્તની સ્વસ્થતા જાળવી શકું છું. ભગવાન ભગવદ્ ગીતામાં સમતા શીખવે છે. સમત્વમ યોગ ઉચ્યતે. આમ જીવનમાં તો ઘટનાઓ આવ્યા જ કરવાની. સિદ્ધ સિદ્ધિઓ સમભૂતવા. ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક ધાર્યું થાય, ક્યારેક ધાર્યું ન થાય, ક્યારેક અનુકૂળ હોય, ક્યારેક પ્રતિકૂળ હોય. આ પ્રકારે સંજોગો બદલાયા જ કરવાના છે. આ બધા બદલાતા સંજોગોની અંદર પણ કેટલા અંશ છે હું ચિત્તની સ્વસ્થતા જાળવી શકું. ખીચડી ચડી જાય ત્યાં સુધી, બરાબર ને? કોઈ ચાલુ રાખીએ તો એટલે જે અગ્નિ અત્યાર સુધી આ ખીચડી પકવવા માટે અનુકૂળ હતો એ અગ્નિ જોડે પ્રતિકૂળ બની જાય, પછી બંધ કરી દેવો પડે ગેસ. એને શું કહે? સંન્યાસ. ગેસ ચાલુ રાખો કર્મયોગ, ગેસ બંધ કર્યો સંન્યાસ. અર્થાત અત્યાર સુધી જે મદદરૂપ એ વસ્તુ વિક્ષેપરૂપ બને. બધી વસ્તુ આવી છે. આપણે દૃષ્ટાંત આપીએ છીએ ને, ઊંચા કૂદવા મળે, પેલા વાંસળો લઈને ઊંચા કૂદતા હોઈએ, 9 ફૂટ કૂદી જવું છે વાંસળાની મદદથી. વાંસળાની મદદ આપણે ઊંચા ચડીએ ખરા, પછી વાંસળો છોડી દેવાનો હોય, વાંસળને પકડી રાખીએ તો નીચે પટકાય. અર્થાત જે વાંસળો આપણને ઊંચે જવામાં મદદરૂપ છે એ જ વાંસળો એનું કાર્ય પતાવ્યા પછી આપણે માટે અવરોધરૂપ બને. ત્યાં કર્મ પણ આપણને યોગારૂઢ બનાવવા માટે આવશ્યક છે. એ થયા પછી એ કર્મ જ વિક્ષેપ બનતું હોય છે. માટે ભગવાન કહે છે શમઃ કારણ ઉચ્યતે. શમ અર્થાત કર્મનો ત્યાગ, કર્મનો સંન્યાસ એનું સાધન બને છે. આ સંન્યાસી બની ગયો. કેવો સંન્યાસી? વિવિધિશા સંન્યાસી. અર્થાત વેદની ઈચ્છા, આ જ્ઞાન પ્રાપ્ત ઈચ્છામાં એને સંન્યાસ લીધો. આ કર્મનો જે વિક્ષેપ છે એનો ત્યાગ. આ પ્રકારે ભગવાન આ ધ્યાનની ભૂમિકા અહીંયા આગળ બાંધે છે. આપણે કાલથી આપણે ચર્ચા ચાલુ રાખશું. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। આજે દેખરેખ રાખનાર હો કે મેનેજર હો કે જે પોતે મને કશી ખબર પણ ના પડે જે કામ કરે છે હંમેશ તેવા વલ્લભની ચુડાસમા સ્વાગત કરશે. મહામંડલેશ્વર સ્વામી શ્રી માધવાનંદગીરીજી જેઓનો આશ્રમ હોશંગાબાદમાં છે, જેઓ પણ ખૂબ જ કૃપાપૂર્વક અહીંયા આવ્યા અને સારાએ શ્રાવણ મહિના દરમિયાન અહીંયા આગળ રહેલા. સવારના બ્રહ્મસૂત્રો પર વ્યાખ્યા કરી અને સાંજના નારદ ભક્તિ સૂત્રો. સાથે સાથે અહીંયા જુદા જુદા ગ્રુપ્સના પણ લોકો આવે છે, પરંતુ એમાં સુંદરકાંડ ઉપર અશ્વિનભાઈ પાઠકના પણ 4 થી 5 પાઠ થયા. એમ ધીરે ધીરે રામકૃષ્ણ કેન્દ્રની પ્રવૃત્તિ વધતી જાય છે. ચાલુ વર્ષના પણ લગભગ ઓક્ટોબર મહિના સુધીના ઘણા કાર્યક્રમો ગોઠવાયેલા છે. ન્યૂઝપેપરમાં પણ રોજિંદી નોંધમાં તે આવે પણ છે અને સાથે અમારા નોટિસ બોર્ડ ઉપર પણ અમે મૂકીએ છીએ, જેનો આ બધા જે વેદાંત ઉપરના પ્રવચનો છે એ બધા સાંભળવા આવે છે એ લોકોનો પ્રતિભાવ પણ ખૂબ સારો છે. અને બહારના માણસો જે આવે છે, જે લોકોને ખબર નથી કે અહીંયા શું એક્ટિવિટી થાય છે, તે લોકો પણ બહુ સારી રીતે સમજી શકે છે. એટલે જે સ્વામી આવે છે એ લોકોને પણ એમ થાય છે કે ના, એનો શ્રોતાગણ ખૂબ જ સારો અને સમજુ છે અને આ બધી વસ્તુઓ સમજી શકે છે. દરમિયાનમાં પ્રાર્થના પરિવારને પણ બેસી દીધો થઈ અને તેઓનો ભાવ ભગવાન શ્રી રમણ મહર્ષિ પ્રત્યે ઘણો છે. એટલે ડિસેમ્બરની 30મી તારીખે રમણ મહર્ષિનો જે જન્મદિવસ હતો એને ખૂબ જ સુંદર રીતે ઉજવાયો. સવારના લગભગ 801 માણસોને હાજરી હતી. બધા જ સારી રીતે ધ્યાનમાં બેઠેલા અને સાંજના પણ મિટિંગ થઈ. આશીર્વચન શૃંગેરી મઠના સ્વામી શ્રી પરમાનંદ ભારતીજીએ આપ્યા હતા અને તે મુજબ સ્વામીને પ્રવચનો તો દર વર્ષે થાય છે અને હું દરેક વખતે વિનંતી કરતો જ હોઉં છું કે સ્વામીજી આ એક વખત કરો છો એ બધું ગમતું નથી, 2 વખત કરો તો વધારે સારું પડે. સ્વામીજીને આપણે આજે ફરીથી બધા વિનંતી કરીએ કે બીજો સમય પણ વર્ષ દરમિયાન આપણને આપે.
विदधातु पूर्वम् यो वेदं शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासमुपप्लवैः प्रज्ञाय प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं ब्रह्मभवं वसिष्ठं सत्यं च तत्पुत्रपराशरं च व्यासं शुभं गौरवं महान्तम् गोविन्दयोगीन्द्रमतास्य शिष्यं श्रीशङ्कराचार्यमतास्य पदम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्नयुः देवाय तस्मै नमः। श्री भगवानुं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न
અર્થાત કર્મયોગી છે. એના માટે કર્મ અને કારણ અર્થાત સાધન કરવામાં આવ્યું છે કે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, અર્થાત જે ઈશ્વર ચિંતન કરવા ઈચ્છે છે, જે આત્માનું ધ્યાન કરવા ઈચ્છે છે, જે ધ્યાતાનું ધ્યાન કરવા ઈચ્છે છે. અને આગળ સમજાવે છે તે પ્રમાણે એ કરવા માટે આ યોગીએ અર્થાત ધ્યાતાએ પોતાનું ધ્યાન બે બધા જ વિષયોમાંથી નિવૃત્ત કરીને પોતાના ધ્યેય વિષયમાં કેન્દ્રિત કરવું જોઈએ. આ પ્રકારની ક્ષમતા જેને પ્રાપ્ત કરી. આ સરળ નથી, આપણે જોઈશું. અર્જુન પોતે પણ પછી પોતાની મૂંઝવણ વ્યક્ત કરશે. સંચલમ હિમન કૃષ્ણ બ્રહ્માથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો દુષ્કર્મ. ભગવાન આ મનનો નિગ્રહ કરો, મનને કાબુમાં લેવું હોય તો વાયુને કાબુમાં લેવા સમાન એવું અઘરું છે. મનમાં ચંચળતા છે, અસ્થિરતા છે, આ બધું છે. અને એને કારણે આપણે આપણા ચિત્તને કોઈ એક વિષયમાં યોજી શકતા નથી. યોગારૂઢ એને કહેવાય જે પોતાના ચિત્તને ઈચ્છિત વિષયમાં યોજી શકે છે, ઈચ્છિત વિષયમાં કેન્દ્રિત કરી શકે, પોતે ઈચ્છે એ વિષયનું ચિંતન કરી શકે, એનું ધ્યાન કરી શકે. આ પ્રકારની ક્ષમતા, આ પ્રકારની શક્તિ યોગ્યતા જેને પ્રાપ્ત કરી છે એને યોગારૂઢ કહેવાય. અર્થાત જેને પોતાના ચિત્ત પર સંપૂર્ણ વિજય. આમ ચિત્ત નક્કી ના કરે કે શું વિચાર આવશે, પોતે નક્કી કરે કે હું શું વિચારીશ. આમ ચિત્ત પેલા સંકલ્પના રાગ દ્વેષના કાબુમાં નથી, પરંતુ પોતાના કાબુમાં છે, અને યોગારૂઢ કહેવાય. તો જ્યાં સુધી આ પ્રકારની સ્થિતિ અર્થાત આ પ્રકારનું પ્રભુત્વ, આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત ન થઈ ત્યાં સુધી કર્મ કારણ છે, અર્થાત કર્મયોગને કારણ કહેવામાં આવ્યું. અને કર્મયોગ કોને કહેવાય એનું સંક્ષેપમાં પહેલા શ્લોકમાં જ વર્ણન કરવામાં આવ્યું. અનાશ્રિત કર્મફલમ, અર્થાત કર્મફળનો આશ્રય લીધા વગર, એટલે કે મનુષ્ય નિષ્કામ ભાવથી કર્મ કરે. અને કાર્યમ કર્મ કરોતિ સાથે જે કર્તવ્ય કર્મ કરે. આમ કર્મ કયું કરવું એનો નિર્ણય પર કયું કર્તવ્ય છે, શું યોગ્ય છે એ પણ નિર્ણય થાય કે કયું કર્મ કરવું. અને કઈ રીતે કર્મ કરવું તો કે નિષ્કામ ભાવે કર્મ. આમ કર્મયોગના બે પાસા છે, કયું કર્મ કરવું અને કઈ રીતે કર્મ કરવું, એ ભાવનાથી કર્મ કરવું. તો ગઈકાલે ચર્ચા કરી એ પ્રમાણે આજે ભાવના છે કે કર્મ યોગ્ય છે માટે કરીશ, મને લાભદાયી છે માટે નહીં, મને અનુકૂળ છે માટે નહીં, પરંતુ યોગ્ય છે માટે. સામે મનુષ્ય પોતે અનુકૂળ વસ્તુ કરે, જે ગમતું હોય તે કરે, અણગમતી વસ્તુને ટાળે. ઘણી વાર અણગમતું કરવાની જરૂર પડતી હોય તો આપણે ના કરીએ. અમારા સ્વામિનારાયણ દૃષ્ટાંત આપે કે માણસ બરોબર સૂટ બૂટ પહેરીને બની ઠઈને જઈ રહ્યો છે પાર્ટીમાં, રોટરી ક્લબની મિટિંગમાં જઈ રહ્યો, તો અગત્યના માણસોને મળવાનું, ત્યાં કે પછી વેપાર અંગેની ચર્ચાઓ થવાની, મહત્વની મિટિંગ છે. એ જઈ રહ્યો છે અને રસ્તામાં એકદમ જ એની આગળ એક વૃદ્ધ માણસ ચાલી રહ્યો હતો, એકદમ લક્ષ્ય કાદવમાં પડે. હવે જો પેલા માણસ બચાવવા જાય તો એના કપડામાં કાદવડા થાય તો પેલી મિટિંગમાં પછી કેવું દેખાય કે નાના ભયન પડે, એનું પ્રારબ્ધ જે થાય કર હું તો જઈશ. આમ આ સંજોગોમાં કાર્યમ કર્મ, કયું કર્મ કરવું જોઈએ તો હાથ લંબાવવો જોઈએ, મદદ કરવી જોઈએ. શા માટે? કારણ કે હું જો આ રીતે પડી ગયો હોત તો કોઈ બીજા વટે માર્ગ પાસે કે બીજા મનુષ્ય પાસેથી મદદની અપેક્ષા ના કરે. અને તો જે માણસ પડી ગયો છે મારી પાસેથી મદદની અપેક્ષા રાખે છે, મારે મદદ કરવી જોઈએ. આ કાર્ય કરવા યોગ્ય કર્મ તો અનુકૂળ નથી. કપડા બગડે, કદાચ મીટિંગમાં ના જવાય, પાછા ઘેર જઈને કપડા બદલવા પડે, મોડા પડે, ગમે તે થાય. આવું ઘણું બધું બનતું હોય. ક્યારેક સાચું બોલવાથી કે પ્રમાણે કહેવાથી કંઈ ગુમાવવું પડે કે સહન કરવું પડે. સહન કર્યા વગર સાચું બોલાતું નથી, પ્રામાણિક રહેવાતું નથી. કોણ સહન કરે? તેથી
સાચાનો આપણે ભોગ આપી દઈએ, પ્રામાણિકતાનો ભોગ આપી ભોગ આપી દઈએ. કાર્યમ કર્મ કરોતિ હે, આ કર્મ યોગી છે તે યોગ્ય કર્મ કરે. એ સંજોગોમાં જે કર્મ અયોગ્ય જે કર્મ કરે, પછી અનુકૂળ હોય કે ના હોય, ગમતું હોય કે ના ગમતું હોય, પોતાને લાભદાયી હોય કે ન લાભદાયી હોય, જે કરવા યોગ્ય છે એ કર્મ કરે. અને એ કર્મ કરે ને હું કોનો પર ઉપકાર નથી કરતો, હું મારી જાત પર ઉપકાર કરું છું. માટે એ કર્મ કરવા દ્વારા પણ કોઈ વ્યક્તિગત વર્તન અપેક્ષા નથી રાખતો. બસ ઈશ્વર પ્રસન્ન થાવ. હવે નિષ્કામ ભાવથી કર્મ કરે તો આ પ્રકારનું જીવન આપણા મન પર પ્રભુત્વ મેળવવા માટે આ યોજના કે આપણા સાધન કહેવામાં આવ્યું. આ વૃક્ષો મને યોગમ